નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના નિયમ મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 3 મહિના દરમિયાન દેશમાં જો વરસાદ વરસશે તો પ્રી મોન્સૂન વરસાદમાં ગણવામાં આવશે। ટૂંકમાં કહીએ તો ચોમાસા પહેલા થતા વરસાદને પ્રી મોન્સૂનનો વરસાદ કહેવામાં આવતો હોય છે। હવે બીજી વાત એ કે આપણા દેશમાં વિવિધ ભાગોમાં ચોમાસું બેસવાનો સમય અલગ અલગ હોય છે। એટલે જે તે ભાગોમાં હવામાન વિભાગના સત્તાવાર ચોમાસું બેસવાનું જાહેર કરતા હોય છે। પરંતુ જ્યાં સુધી હવામાન વિભાગે જે વિસ્તારમાં ચોમાસું બેસ્યાનું જાહેર ન કરે ત્યાં સુધી તે વિસ્તારમાં વરસાદ પડે તેને પ્રી મોન્સૂનનો વરસાદ ગણવામાં આવે છે। ટૂંકમાં માર્ચથી એપ્રિલના આ 3 મહિનામાં જ પ્રી મોન્સૂન વરસાદમાં ગણવામાં આવતો હોય છે। પરંતુ જૂન મહિનામાં પણ જે તે વિસ્તારમાં જ્યાં સુધી હવામાન વિભાગે સત્તાવાર ચોમાસું જાહેર ન કરે ત્યાં સુધી જે તે વિસ્તારમાં વરસાદ પડે તેનો પ્રી મોન્સૂન વરસાદ પણ ગણવામાં આવતો હોય છે। ગુજરાતમાં જો 15 જૂને સત્તાવાર ચોમાસું બેસ્યાનું જાહેર કરવામાં આવે તો 15 જૂન સુધીના વરસાદને પ્રી મોન્સૂનનો વરસાદ કહેવામાં આવે છે। પરંતુ 1 થી 15 જૂન સુધીના વરસાદના આંકડાને તો ચોમાસાના વરસાદના આંકડામાં જ ગણવામાં આવતો હોય છે। કેમ કે આંકડાકીય રીતે વળી પાછી જૂનથી સપ્ટેમ્બરના આ 4 મહિનાને ચોમાસામાં ગણવામાં આવતા હોય છે। તો કંઈક આ રીતે પ્રી મોન્સૂનનો વરસાદ વ્યાખ્યા તરીકે ગણવામાં આવતો હોય છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।